હેલો ગાઈસ, સ્વાગત છે તમારા ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે ઘોડી લઈને નીકળાઈએ. આપણા પિન્ટુભાઈની ઘોડી છે, એને લઈને આપણે જઈએ વસેરા જોડે થોડા આપણે હલાવવાનું ઘોડી માટે, બરાબર. તે આપણે ફોજી ઘોડા જોડે જઈએ વલિયાગણા. તો વલિયાગણા જવા નીકળી જઈએ, બરાબર. તો મિત્રો, બનાવેલા બ્લોગમાં આપણે ડાયરેક્ટ હવે ફોરમ ઉપર જઈને તમને મળી આવીએ. વલિયાગણા ફોરમ જોડે જઈએ, બરાબર. તો ફોરમ પર તમને જઈ ઘણા બધા ઘોડાથી આપણે અવનવા ઘોડાના જ મુલાકાત લેવાની છે. તો મિત્રો, આપણે વલિયાગણા એન્ટર થઈએ, અંદર વિડીયો લઈએ છીએ, બરાબર, ફોરમે જઈને. તો બનાવેલા જો બ્લોગમાં નેક્સ્ટ આપણે આગળ જઈએ અને વલિયાગણા ફોરમમાં જઈને તમને બતાવું જેવા અવનવા ઘોડા જોવા મળવાના યાર. તો શું કહેવું વિપુલ? વાત સાચી છે. તો બનાવેલા જો મિત્રો બ્લોગમાં. મિત્રો, આપણે વલિયાગણા ગામમાં અંદર આવી જઈએ. જો ફોરમ ત્યાં આવી જઈએ, બરાબર. છેલ્લા ઘોડા જુઓ ખાલી હું તમને બતાવું. વલિયાગણા ગામમાં આપણે આવી જઈએ, વસેરાના તબેલા આવી જઈએ. જોઈ લો, દેખા મળે વસેરા, ઘણા બધા વસેરા હોય કણ. જો ગાઈસ, આ નુકરો ઘોડો છે, 13 મહિનાનો હાલે. જો ગાઈસ, આપણે આવી ગયા ફોરમ કણ. કોનું નામ બોલે? હા, રોકી રાજા અને આ ફોજી ઘોડો. જો ગાઈસ, મજબૂત ને, જોઈ ના જવાય. એક કાલે તો સીધા તો જો કર હાલે એક મેલે પેલા પેલા કાડામાં પેલા જઈને પડો તમે બબલું મોકળા જોડે લઈ જવું હાથ. ગપલા પકડ પેલા મોકળા જોડે લઈ જવાનો. કોને મોકળા જોડે લઈ જવાનો હો. જો ગાઈસ, હજી ઘણા બધા ઘોડા હોય કણ. આ ત્રણ જ હોય બધેલા. ગપા પેલા મોકળા જોડે પકડી લ્યો. પિંટામાં પકડજે, પિંટાને પકડજે. જો ગાઈસ, આપણા બ્લેક આય ઘોડો વશેરી હારે પંચ કલ્યાણ. જો એક નંબર લાગે ગાઈસ આ વશેરો. હ આ પણ એના સાથે બચ્યું. જો મજબૂત હલે, મજબૂત નહીં એને માં જેવું થઈ જશે. જો બબલું, તને ખબર પડે? હવે જો એને કોણ જ્યાં મંડે બચ્ચા જોડી જતો. હા, એ બચ્ચા જોડે જાય ફૂટી જાય. પેલો વશેરો એક જો જો આપણે આગળ જઈએ. આ જો 2 થી 2 વશેરો આવતું. જો ગાઈસ, વશેરા આવ્યું 2 થી 2 વશેરા આવ્યું. જો નુકરા આવું કોણ પેલા એ ખાલે. જો આવીને બાપના જે રીતના બબલું બધાનો વિશ્વાસ ના કરવો પાવીએ તો કહું શું કેવું. આ તો ભાઈ કી એની ઓખો જો ખાલી આ નુકરો. હડો હવે આગળ જોઈએ. આ બબલુને છેલ્લે લઈ જવાનો, પેલા મોકળા જોડે લઈ જવાનો. જો ગાઈસ, હા એ વશેરો પંચ કલ્યાણ. હા હા, વશેરી હે ગાઈસ, પંચ કલ્યાણી વશેરી હે. જો વાહ હા હા, મસ્તી બહુ કાઢા લે. આ એ નુકરો વશેરો, એની ગરદન જોરદાર હો ભાઈ, પઠારો મસ્ત હજો. હા, આ રોકી હતી એમાં તાણીની પહાડ જેવી. જો રોકી નો આવવાનું. જો ગાઈસ, આ વશેરો હતો. જો ખાલી તો ગાઈસ, આ રાજા નહીં, આ રાજા. જો મોટું દહીં ફોરમ ગાઈસ, જોઈ શકો તમે. બહુ મોટું વિશાળ ફોરમ. હા, પિંટાન એ લાત આલા જો ખાલી. પિંટાન લાત આલા જોજો એ કાઈ થઈ મારા. જો ખાલી જબરજસ્ત 6 આલી. જો પિંટા 6 સાલ છે.
મોકળા અંગાત મસ્તી કરવાની જોરદાર મજા આવી જઈએ બંકોન. એ પેલા બબલુન લાવો કે લે, પેલા બબલુન લાવો. બબલુન લાવો. એ બબલુન લાય લે, પિંટા બબલુન લાય. એ ઈ ના ડે એ કોકની મસ્તી ના કરે. રાધે એ વિપુલે રાધે પ્લસ વિપુલે રાધે. ગાઈસ જો જો ગાઈસ આ પૂંછરું પકડા જો યા અલે આ પાટું ના મેલો લે. જો ગાઈસ યા જબરદસ્તી કાઢા હો ભાઈ. બબલુ આબુ નહીં બેટા ભાઈ અલે આવું કરે. જો ગાઈસ બ્લેક ગોળો. જો ગાઈસ આ એટલે આ બાલ તોડી નાખશે લ્યા તો બધા. ગાઈસ લઈ જા ગમે તે કર લઈ જા લઈ જાવ કીધું. આ જો ગાઈસ મોકળું હો મસ્ત મોકળું. ગાઈસ બબલુ તો બબલુ જો બબલુ જો ગાઈસ જો એ કાયું ના કરે કાયું ના કરો કાયું ના કરો. જો ગાઈસ અંશુલ પકડા અંશુલ પકડા. જો ગાઈસ આપણા ફોજી ગોળાને છોડ્યો અને દોડતા દોડતા લઈને આવીએ. જો આપણા ફોજી ઘોડો હ જે આપણે તમને જોવાનો નક્કી કરતી એ છે આપણો ફોજી ઘોડો. એને હવે આપણે બહાર કાઢીને જોઈએ રૂવાટો અદ્ધર થઈ જાય એવો હા જોડે જઈએ ને તો હોની બીક લાગે એવો હવે એક નંબર છે ગાઈસ ફોજી. હવે આપણે જો ગોળી ભરી દીધી પાછી અને જો આપણે પાછા ફોરમમાં નીકળી જઈએ બહાર. આ છેલ્લી ગોળી આપણે જોઈ લેતા મેં તાર. અને આપણા વલાગણાનું ફોરમ હતું ફોરમના દરવાજા બહાર ગાડી કાઢી હવે અને હવે નીકળી આવીએ વિપુલના બધા ઘેર. બીજા બંકા ઉપર બેઠા ઓકે વિપુલ. હા વાત સાચી. જો આ યુવાનો છેલ્લો હદ છે. આપણે અહીંથી વટી જાવ પછી વલાગણા બહાર નીકળી જાવ મસ્ત ગાઈસ એક નંબર મજા આવી જાય. એટલો ઘોડો હતો ને આપણે તો અશ્વપ્રેમી છીએ જ પાછા. શું કે વિપુલ વાત સાચી. આવનાર ગોળી છે મારે છે પિન્ટુ નહીં છે બધા અશ્વપ્રેમી છીએ અમે. એટલે બહુ મજા આવે ઘોડો અંગાત ફરવાની. તો અમે હવે આપણે આખું ફોર્મ તમને બતાવી દીધું અને હવે નીકળી જઈએ ઘેર. તો મિત્રો આપણા આવા અવનવા વિડીયો આવતા રહેશે. બ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે વિપુલ બને એટલે ભાઈના સપોર્ટ કરો. તો જય માતાજી મિત્રો મળીએ ન્યૂ બ્લોગમાં આવતા.